સ્વાગત છે દોસ્તો આપ સૌનું અમારી એક નવી જર્નીમાં। તો દોસ્તો સવારે નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ, અને જે આજની જે અમારી જર્ની થવાની છે એ છે માં ચામુંડા માનું મંદિર છે, માં ચામુંડા માનું ધામ એ છે ચોટીલા। તો દોસ્તો આજથી પહેલા આપણે નીકળી રાજકોટ। તો ભાઈ ટાઈમ વેસ્ટ કરવો નથી, કારણ કે જર્ની બહુ લાંબી થવાની છે, એટલે ભાઈ બહુ અત્યારે તો કોઈ બહુ લાંબી ચર્ચા નહીં કરી। આપણે છે ને કંઈક કામ કરી સીધા ભાઈ આપણે છે ને રાજકોટમાં મળી જાય, રાજકોટ સુધી જે બંધન કરી પછી ભાઈ સીધા આપણે ત્યાં બધી લાંબી વાત કરતી છે। સારું હાલો તો ભાઈ પહેલા આપણે એને પહેલા સીધા રાજકોટ પૂગી ગયા। ગાઈસ અમે રાજકોટ બસ સ્ટેન્ડ પૂગી ગયા છીએ અત્યારે તો, અને અહીંથી આપણે અમદાવાદને ગમે બસ પકડવાની રહે। અમદાવાદની કદાચ અમે ગમે કદાચ બસ પકડીને એ આપણને વચમાં ચોટીલા આવે ત્યાં આપણે ઉતરવાનું રહીએ। ભાઈ એક વાર તમે ટ્રાફિક જોવો, એનો એક વાર તમે ટ્રાફિક જોવો યાર, મને તો યાર આજે કેમ થઈ ગયું યાર। ભાઈ આ છે ભાઈ અમારા રાજકોટ નું બસ સ્ટેન્ડ ભાઈ, અને આ છે અમારા રાજકોટ નું પબ્લિક। આપણી બસ પડી છે 3 નંબર થી લઈને 5 નંબરના પ્લેટફોર્મ ની વચ્ચે, સુરેન્દ્રનગર વાળી છે। મેં તમને કીધું ને કે ભાઈ સુરેન્દ્રનગર માં વચ્ચે ઉભી રહે, જોઈ હાલો મળી જાય 3 થી 5 એ પડી મળી ગઈ ભાઈ, પણ જગ્યાની કઈ ખબર નથી ભાઈ, મળી તો ગઈ છે। જો પડી સામે, જો ઉપાડી લે ને એની પેલા આપણે હે ને જલ્દી બેહી જાય। હવે હે ને પેલા બેહી જાવ, એમાં નકર હે ને જગ્યા નહીં મળે ભાઈ, પૂછી જાવ। જગ્યામાં વિમોશ ભાઈ, જગ્યા કઈ મળવાની છે ને। જોઈ લો ક્રાઉડ જોવા એનો પેલા કરતા જોઈ લો તો ભાઈ આ યાત્રા તો ભાઈ આખી જિંદગી ભર યાદ રહેવાની જ ભાઈ। તો તમારો ભાઈ કઈક ને કઈક જુગાડ તો કરી જ લે, બેહવાનું કઈક કરવું જોઈએ ને, 1-1.5 કલાકનો રસ્તો છે તો ભાઈ 5 થી 10 મિનિટ જાળવી જાવ, કઈક બેવાની વ્યવસ્થા કરી લઉં હું, પછી તમને મળું ભાઈ થોડીક વારમાં। હમણાં ફાઇનલી ગાઈઝ મેં ગમે એમ કરીને મેં મારી સીટનો કરી લીધું ભાઈ, કેટલી ઓછામાં ઓછી આજ સુધીનો મારો રેકોર્ડ કેટલો કંઈક 3 થી 4 મિનિટનો રેકોર્ડ છે ભાઈ। આજે થોડીક વાર લઈ ગઈ, અને કોઇન્સિડન્સલી કઈ સીટનો કઈ ચાન્સ હતા નહીં, તો મેં ને ભાઈ જો મારી સીટનું મેં કરી લીધું ભાઈ। અને બીજી વસ્તુ એ કે ભાઈ વરસાદ બહુ આવે દેખાડું કર્યો તમને, બારી બંધ કરી દીધી પણ તોય તમને દેખા હે ખરી। વરસાદ ફૂલ આવે છે રાજકોટમાં, જરાય વરસાદ નહોતો। હવે અહીંયા રસ્તામાં થોડીક વાર આવશે વરસાદ, હવે જોઈએ હવે ચોટીલા નું હાલત થાય છે ઉલ્લેખ થતું ભાઈ। ગયું સીટ તો મળી ગઈ, બીજું બધું થઈ ગયા। મારી બાજુમાં એક મોટા ભાઈ બેઠા, શું નામ મોટા ભાઈ તમારું? મોટા ભાઈ માવો ખાધો? માવો લવારે થોડાક સુરેન્દ્રનગર જાવ છો? ચોટીલા જાવ? હા, તો પહાડા વાળી નો બોલાવો આવી ગયો એમ ને તમને? તો બધા એમ માનો ને બસ તો સુરેન્દ્રનગર જાય છે, પણ એમ માનો ને લગભગ 70% બધા ચોટીલાના જ છે। દોસ્તો આજે હું વાત કરીશ આપણી ગુજરાતની ધરતીમાં આવેલ એક એવું મંદિર કે જેના ચમત્કાર કે જેના રહસ્ય વિશે આપણે કંઈક ને કંઈક ભાઈ રોજ આપણે કંઈક ને કંઈક નવી વસ્તુ જાણતા હોઈએ છીએ, કે જેનો ઉલ્લેખ કે જે એ મંદિર એટલું જૂનું છે એનો ઉલ્લેખ થાન પુરાણ પુસ્તકમાં એનું દર્શાવેલું છે ભાઈ, બરાબર। એ મંદિર એવું છે કે ભાઈ એકવાર ભાઈ એની સાંજની આરતી થઈ ગઈ ને તો એની રાત્રે રોકાણ કોઈ નથી કરી શકતું। પછી કોઈ શ્રદ્ધાળુ હોય તોય ભલે, કે કોઈ ભક્ત હોય તોય ભલે,
અને ખુદ પૂજારી હોય તોય ભલે. દોસ્તો હું વાત કરું છું માં ચામુંડા માનું પ્રસિદ્ધ ધામ એ છે ચોટીલા. દોસ્તો ચોટીલા આપણે જે રાજકોટ અમદાવાદ મેન હાઈવેમાં વચ્ચે જ આવી જાય, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યું છે, અને રાજકોટથી એનું ડિસ્ટન્સ કંઈક 45 કિલોમીટર થાય છે. હવે દોસ્તો બીજી વસ્તુ હું તમને એ નોટિસ કરવાનું કહીશ કે ભાઈ તમે ગુજરાતમાં જ નહીં તમે આખા ઇન્ડિયામાં તમે ગમે એ દેવીના દર્શન કરવા જાજો, ભાઈ તમને એક મુખવાળી જ દેવી જોવા મળશે. એક જ મુખ હશે એનું. આના 2 મુખ છે. આનું શું કારણ છે ને એ હું તમને આગળ જણાવવા માંગુ છું. દોસ્તો હજારો વર્ષો પહેલા ચંડ અને મુંડ 2 નામના દૈત્ય હતા, મીન્સ કે રાક્ષસો હતા, અને સામાન્ય જનતાનો ભાઈ પ્રકોપ હતો, મીન્સ કે એની ઉપર, બરાબર ને ભાઈ, બહુ હેરાન કરતા, મીન્સ કે ઋષિ મુનિ ને બધા બહુ એના માટે ત્રાહીમામ પ્રોકારી ગયા હતા ભાઈ. સિમ્પલ ભાષામાં હું તમને કહું તો ભાઈ બહુ એનો ત્રાસ હતો. પછી બધા ભેગા થઈને આ રાક્ષસ, આ ચંડ અને મુંડ નામના જે 2 રાક્ષસ હતા, એનાથી છુટકારો પામવા માટે ભાઈ આ બધાએ યજ્ઞ કર્યો, બરાબર, અને યજ્ઞમાં આદ્યશક્તિ પ્રગટ થયા, અને આદ્યશક્તિએ ભાઈ પછી ચંડ અને મુંડ 2 સાથે યુદ્ધ કર્યું, અને યુદ્ધમાં ભાઈ માતાજીનો વિજય થયો, અને 2 નામ પડ્યા. મેં તમને કીધું ને, ચંડ અને મુંડ. ચંડનો વિનાશ કર્યો તેનું નામ ચંડીમાં પડ્યું, અને મુંડનો નાશ કર્યો તેનું નામ ચામુંડા પડ્યું. એમ દોસ્તો આ માતાજીને ચંડી ચામુંડા કહેવામાં આવે છે. આગળ વધતા પહેલા હું તમને હે ને ભાઈ એક નાનકડી રિક્વેસ્ટ કરવા માંગુ કે ભાઈ તમે વિડીયો સ્કીપ ન કરતા. ભાઈ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાની છે, બહુ મસ્ત થવાની છે. તો દોસ્તો હવે પહેલી વાત હું તમને એ જાણવા માંગુ છું કે ભાઈ તમારા મનમાં ઘણા એવા સવાલ ઊભા થતા હશે કે ભાઈ પાવાગઢમાં તો આ સિસ્ટમ નથી, કે ભાઈ અંબાજીમાં તો આ સિસ્ટમ નથી, કે ભાઈ આઉટ ઓફ સ્ટેટના જે કંઈ પણ વ્યુઅર હશે એ એવું ભાઈ એના મનમાં સવાલ થતો હશે કે ભાઈ અમારા મંદિરમાં કે અમારે જે કંઈ પણ અમારા વિસ્તારના જે કંઈ પણ મંદિર છે માતાજીના, ભાઈ ત્યાં આવી તો કંઈ સિસ્ટમ નથી. તો દોસ્તો મેં જે કંઈ પણ ત્યાંની લોકલ પબ્લિક સાથે મેં જે કંઈ પણ વાતચીત કરી, ત્યાંના પૂજારીના જે કંઈ પણ સ્વયંસેવક હોય એની સાથે મેં ચર્ચા કરી, મંદિર ટ્રસ્ટ સાથે જે કંઈ પણ મેં ચર્ચા કરી, બરાબર, બધી, અને મેં પોતાની રીતના પણ મેં મારી રીતના મેં જે રિસર્ચ કર્યું એ દોસ્તો આજે હું તમને જણાવવા માંગુ છું. અને દોસ્તો આમાં 2 કોમન પોઈન્ટ મને મળ્યા. પહેલો કોમન પોઈન્ટ એ મળ્યો કે દોસ્તો રાત્રિ રોકાણ ત્યાં કોઈને કરવા દેવામાં નથી આવતું. એનું કારણ એ જાણવામાં મળ્યું છે કે દોસ્તો રાત્રિ રોકાણ અગર કોઈ બી માણસે કર્યું તો ત્યાં મંદિરની પવિત્રતા નહીં જળવાઈ રહે. પછી એ દોસ્તો કોઈ બી ભક્ત હોય, કોઈ બી શ્રદ્ધાળુ હોય કે ખુદ પૂજારી હોય, ભાઈ ત્યાં રાત્રિ રોકાણ કોઈ બી માણસને નથી કરવા દેવામાં આવતું. રાત્રિ રોકાણ કરવા દેવામાં આવે છે પણ ક્યારે કે ભાઈ નવરાત્રિના દિવસોમાં, અને માતાજીએ પરમિશન આપેલી છે, માતાજીનો આદેશ છે, એટલે 5 જ માણસોને ત્યાં રાત્રિ રોકાણ કરવા દેવામાં આવે છે. અને 5 માણસો એ બીજું કોઈને પૂજારીના જ માણસો હોય છે. ત્યાંના કેટલાય વર્ષોથી ભાઈ ત્યાં સ્વયંસેવકો કયો કે ભાઈ મંદિરનું જે કંઈ પણ ધ્યાન રાખતા હોય, કે ભાઈ મંદિરની કોઈ સાફ સફાઈનું કે XYZ, મીન્સ કે સ્વયંસેવકમાં ભાઈ બધું આવી ગયું. ભાઈ સ્વયંસેવકને ભાઈ પરમિશન આપેલી છે, 5 જણાને પરમિશન આપેલી છે ભાઈ કે ભાઈ 5 જણાને રાત્રિ રોકાણ કરવાનું છે, અને નવરાત્રી દરમિયાન. હવે દોસ્તો બીજો પોઈન્ટ એ મને કોમન પોઈન્ટ મળ્યો છે કે આ વસ્તુ હું તમને જે કહીશ એ વસ્તુ મારી સાથે જ નહીં, તમે ગમે એ માણસ સાથે તમે જાણજો, ગમે એ માણસ સાથે તમે ચર્ચા કરજો. આ વસ્તુ સત્ય છે, અને ઘણા એવા નસીબવાળા માણસો છે કે એની હગે આંખે જોયેલું હે ભાઈ, ખોટું હું, કે ભાઈ રોજ રાત્રે સાંજની આરતી થઈ ગઈ પછી રાત્રે ખુદ માતાજીનો સિંહ, બરાબર, ન્યાય એની પહેરેદારી કરે છે. અને બીજું ભગવાન કાળભૈરવ એ મંદિરની પહેરેદારી કરે છે. કાળભૈરવનું મંદિર ત્યાં છે, બટુક ભૈરવનું મંદિર ત્યાં છે, મહાકાળીમાનું મંદિર ત્યાં છે. તો ફાઇનલી ગાઈસ હું ચોટીલા પૂગી ગયો હું. જો હું તમને પેલા દેખાડી દઉં, પેલા વાયન હોય ને પેલા હું તમને બસ સ્ટેન્ડ દેખાડી દઉં. આ છે ચોટીલાનું બસ સ્ટેન્ડ, અને ભાઈ ચોટીલા પૂગી ગયો હું. લગભગ 25 થી 30 મિનિટનો રસ્તો છે. ડ્રાઈવર બહુ સારો હતો એટલે વાંધો ન આવ્યો. અને ભાઈ જે કોઈ પબ્લિક છે અહીંયા, વાત પૂછો વાત પૂછો. હાઈવે છે, અને આ જે ચોટીલાનો બસ સ્ટેન્ડ છે ને ભાઈ, એ હાવ રોડ પર છે. આ મેન હાઈવે છે, આ બસ સ્ટેન્ડ છે. અને હવે જે
મંદિર તરફ જે જવાનો રસ્તો છે ને એ હું તમને હમણાં દેખાડું. 2 જ મિનિટ. 2 જ મિનિટ હો. જોવો આપણે બસ સ્ટેન્ડ થી 300 મીટર આગળ જવાનું રહે અને ત્યાંથી આપણે મંદિર તરફ આ ચામુંડા પોલીસ ચોકી અને આ છે મેન રસ્તો. ડાબી બાજુ આપણે વળવાનું રહે. અહીંથી આપણને બધી વસ્તુ મળી જાય અને આ છે ભાઈ મેન રસ્તો. આ છે મેન રસ્તો બરાબર. અહીંથી સીધે સીધું જવાનું રહેશે. અહીંથી લગભગ 800 મીટર નો ડિસ્ટન્સ છે. તો ભાઈ જો આપણે જો ધીરે ધીરે નીકળી ગયા છીએ અત્યારે અને હું હે ને ભાઈ અત્યારે તો ભાઈ જે મને જે ફિલિંગ આવે છે ને ભાઈ એ જ હું તમને કહીશ. અત્યારે પેલા હે ને માતાજીનો તમે એકવાર તમે ડુંગરનો વ્યૂ જોવો યાર. થોડુંક ઝૂમ કરું હું. તમે માતાજીના પેલા ડુંગરના દર્શન કરી લેજો. આ એરિયા જય માં પહાડો વાલી. બધા એમ કે મોંઘવારી છે. 5 રૂપિયાની લીંબુ સોડા, 10 રૂપિયાનું લીંબુ શરબત. અને દોસ્તો અહીંયા એક નવું મંદિર બને છે. જો તમે મેઇન ગેટેથી લગભગ 300 મીટર હાલશો ને એટલે તમને આ મંદિરનું સ્ટ્રક્ચર જોવા મળી જાય. જે કઈ પણ મારો વિડીયો જોવે છે ને ભાઈ, મારી તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે ભાઈ જો તમને મારો વિડીયો સારો લાગે ને તો ભાઈ લાઈક એક જરૂર કરજો ભાઈ. સમજો તો વિડીયો બહુ મસ્ત થવાનો છે, જબરદસ્ત થવાનો છે. અને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો આગળ. તમે આગળ અમારી એરે જોડાતા રહેજો. બહુ મસ્ત વિડીયો બનવાનો છે. અને ઉપરનું લોકેશન તો ભાઈ બહુ મસ્ત આવવાનું. વાત પૂછો માં તમે. હું તમને જે પહાડનું તમને જે લોકેશન દેખાડીશ ને ભાઈ તો વાત પૂછો માં ગજબ હશે. એટલે બસ આ એક નાનકડી રિક્વેસ્ટ છે કે ભાઈ થોડું છે ને ભાઈ અમારી એરે તમે બન્યા રહેજો ભાઈ. બીજું કઈ નહીં. અમારે તમારે પાસે શું જાય કઈ નથી જોતું ભાઈ. તો ગાઈસ થોડોક રસ્તો છે 400 થી 500 મીટર નો રસ્તો છે. ભાઈ હાચન યાર ભાઈ વિડીયો સ્કીપ ન કરતા ભાઈ. હું તમને એક નાની રિક્વેસ્ટ કરું ભાઈ, વિડીયોમાં મારી એરે બન્યા રહેજો ભાઈ. હું તમને એક વાતની ગેરંટી આપું છું ભાઈ કે હે ને ભાઈ વિડીયો હે ને ભાઈ આજે આઈડનો વિડીયો એટલો ઇન્ટરેસ્ટિંગ થવાનો હે ને ભાઈ. કારણ કે ભાઈ મારો મગજ કામ નથી કરતો યાર કે મારે હું ડિસિઝન લેવું જ નથી ખબર પડતી. ઉપર પબ્લિક કેવું છે ભાઈ. તમે ક્રાઉડ જોવો એકવાર યાર. એકવાર ક્રાઉડ જોવો યાર તમે. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. જોઈ લ્યો અહીંથી માતાજીની જે ડુંગર યાત્રા હોય આ સ્ટાર્ટ પોઈન્ટ છે. જોઈ લ્યો 2 જ મિનિટો દેખાડી જ દઉં. પરફેક્ટ દેખાડી દઉં તમને એટલે આમાં ખબર પડી જાય. જોવો છે જોઈ લ્યો પબ્લિક જોવો ભાઈ. તમે એકવાર ઉપર હું તમને 360 વ્યૂ દેખાડી દઉં અહીંનો. તમે એકવાર વ્યૂ જોવો ભાઈ એકવાર. આજ તો હે ને ભાઈ જોઈ લ્યો આ ઉપર માતાજી છે. અને ભાઈ તમારી જે હવે એક છેલ્લી વાર દેખાડી લઉં પછી મારો કેમેરો ઓન કરી નાખો. અહીંથી હે ને ભાઈ તમારી યાત્રા ચાલુ થવાની છે. આ જે છે આ પેલું પગથિયું છે. હવે 653 પગથિયા ચડવાના છે ભાઈ. જોઈ લ્યો આ પોલીસ સ્ટાફ બેઠા બધા. અને ભાઈ આપણે આપણી યાત્રા કરી નાખીશ ચાલુ. અને આગળ ધૂપની ને એની સિસ્ટમ જોવો ભાઈ. જોઈ લ્યો બધા જોવો. બહુ મસ્ત છે ભાઈ. બહુ મસ્ત. મજા આવી ગઈ.
તો દોસ્તો હવે હે ને ભાઈ આપણે એક કામ કરી 653 પગથિયા છે ભાઈ. હું હે ને તમને જાતા ને 150 થી 200 પગથિયા થોડોક આગળ વયો જાવ, થોડી ભીડભાડ ઓછી થઈ જાય ને ભાઈ ત્યારે હું તમને મળું. 250 પગથિયા ચડી ગયા ભાઈ, 250 પગથિયા થઈ ગયા છે ભાઈ. પબ્લિક તો એવું ને એવું જ છે ભાઈ, પબ્લિકમાં કાંઈ ફેરફાર નથી. મને એમ હતું કે બસ 250 પગથિયા ઉપર ચડશે પબ્લિક હસું થઈ જાય. જય માતાજી મારા ભાઈ ને. શું કે કયું ગામ? શું વાત છે, આવ્યા એમ ને પહાડો વાલી ભાઈ મળવા. શું વાત છે, શું કે પબ્લિક શું કે લે હાલે. હવે નથી જાજા પગથિયા એટલે બધા હા હા એમાં અરે લેવાનો જ હોય ને. જો ટેણીઓ રહ્યો. હાય જય માતાજી કરો, જય માતાજી. જે જે કરો, જે જે હે જે જે કરો. થાકી ગયો, બીજું કઈ નથી, એનર્જી થોડીક ઓછી થઈ ગઈ ભાઈ. બાકી હે ને ગુજરાતી પાણી તો હે ને ક્યાંય પાછું ન પડે. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં. કયું ગામ? રાજકોટ. જોજે એવડો નાનો ટેણીઓ ચડી ગયો, તમે નથી ચડતા કોઈ. તો ભાઈ વાતું કરતા 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 હે ને ભાઈ આવી ગયા માના દરબારમાં. ભાઈ ભાઈ જો હા મંદિર દેખા હે. સૌથી પહેલા કર્યા બટુક ભૈરવના દર્શન, જે મંદિરની પાસે છે. પછી હું ત્યાંથી નીકળી ગયો મેન મંદિર તરફ જવા માટે. તમે મંદિર ની બહાર જવા જાઓ એક્ઝિટ પોઈન્ટ થી, તો સામે એક ભાઈ ગુપ્તેશ્વર મહાદેવ નું મંદિર આવે, ન્યાય આપણે જઈ આવી. તો અહીંયા મંદિરની નીચે જ છે ગુપ્તેશ્વર મહાદેવ નું મંદિર, ત્યાં અવશ્ય પધારો ભાઈ. જોવો આઈ રહ્યા સામે, જોઈ લો મહાદેવ. આ છે બધા બેઠા છે, જોઈએ ચામુંડા ચાલીસા, હનુમાન ચાલીસા. એની આગળ જાઓ ને ભાઈ તો તમને સંતોષી માનું મંદિર જોવા મળશે. જય સંતોષી માં છે. આ ખોડિયાર માનું મંદિર છે, 7 બહેનો સાથે જોઈ શકો છો તમે. ભાઈ મંદિર થી 100 મીટરના ડિસ્ટન્સમાં, મતલબ નીચે આ મેલડી માતાજીનું ત્યાં દર્શન જરૂર અવશ્ય કરવા. મેં તો કરી લીધા ભાઈ, મજા આવી ગઈ. જય મેલડી. હવે એની આગળ જાય ને એટલે શ્રીફળ વધારવાનો જે આપણી ભાષામાં કહી કે ભાઈ પોઈન્ટ આવે એ દેખાડો તમને. જો શ્રીફળ વધારવાનો પોઈન્ટ તો ઓલી બાજુ છે. જો આ કાળ ભૈરવ મંદિર છે, એની આગળ આ શ્રીફળ વધારવાનો પોઈન્ટ છે. જો બધા શ્રદ્ધાળુ શ્રીફળ વધારે છે. પછી ત્યાંથી થોડે આગળ જઈને મેં કર્યા સિંહના દર્શન. જે મેન જે વસ્તુ જગ્યા છે હવે પતરા નીચે આવી ગયા, હવે ઉપાધિ નથી. એમાં હવે આજે મારું માઇક છે ને ભાઈ એ વોટરપ્રૂફ નથી, ફોન તો વોટરપ્રૂફ છે એટલે થોડીક સેફટી રાખવી જરૂરી છે ભાઈ. હું તો એમ જ કહું ભાઈ. અત્યારે
ભાઈ મેં તો જો ભાઈ હું તો અડધી કલાક બેસી ગયો શાંતિથી, ખોટું નહીં બોલું ભાઈ. ભાઈ માતાજીના દર્શન થઈ ગયા ને ભાઈ, બહુ મોટી વાત છે. અહીંથી ઉપર ચડીને શ્રદ્ધાળુ દર્શન કરતા હોય. જોઈ લો છે ને. હવે છે ને ભાઈ માતાજીને કહી દે બાય બાય અને આપણે નીકળી જાય નીચે. મારા પગથિયા પાસે તો ચપ્પલ આગળ હશે, ચંપલ ગોતી લે ભાઈ. હવે આપણે જેમ ચડવા ટાણે જે સિસ્ટમ વાપરી હતી એ સિસ્ટમ વાપરી. ક્રાઉડ થોડોક જાજો હે, થોડીક વારમાં હું તમને મળું હમણાં. ગાઈઝ આપણે ભાઈ નીચે ઉતરી ગયા છીએ અત્યારે. તો ભાઈ રૌદ્ર મહાકાલી પારદેશ્વર જે શિવલિંગ મંદિર છે ત્યાં આપણે પૂગી ગયા છીએ. તો ભાઈ રિટર્નમાં આપણે મંદિરના દર્શન કરી લઈ. જોઈ લ્યો ભાઈ, પેલા એને બેક વ્યૂ જોઈએ આવું છે. અને મંદિર છે કંઈક 400 મીટરના ડિસ્ટન્સમાં છે. મતલબ જે સ્ટાર્ટ પોઈન્ટ છે એ મેન મંદિર ને મેન મંદિરથી તો ઘણું આગું થાય. તો અત્યારે આપણે પેલા અંદર દર્શન કરી આવી જલ્દી લેટ થઈ જાય આજે. તો ભાઈ અહીંયા અંદર આપણે આવી ગયા. 2 મિનિટ ભાઈ, પાણી પીવાનું સ્થાન છે, આગળ મહાકાળી માનું મંદિર છે. તો ભાઈ હું 2 મિનિટ દર્શન કરી લઉં, પછી હું મળું તમને. તો ગાઈસ એક ફેમિલી મળ્યું છે જેને અમારે કઈ કહેવાનું છે. હાય કરી દો ભાઈ બધાય. હાય હાય હાય. જય માતાજી. જય માતાજી. કેમ છો? હા ગયા તા મંદિરે? મંદિરે ગયા હતા. કેવું લાગ્યું? સરસ સરસ. જુનાગઢના રહેવાસી ગરવા ગિરનારના. ગિરનારના ગરવા ગિરનારના. આપણું ઘરે ગિરનારમાં જ છે સાહેબ. એવું છે? હા બધાને આવવાની છૂટ છે. કાંઈ વાંધો નહીં, બધા આવશે તમારી પાસે. બસ 100% સાહેબ. મંદિરે કેવું લાગ્યું તમને? બહુ સરસ. એમ પ્રસાદી લીધી? વરસાદી લીધી સાહેબ. તો કાંઈ વાંધો નહીં, એકવાર બોલી દો જય માતાજી. જય માતાજી. ફાઇનલી ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું. તો દોસ્તો આ જર્નીને આપણે આ જ એન્ડ કરીએ. અને દોસ્તો જો તમને મારી વિડીયો સારી લાગે તો ભાઈ એક લાઈક જરૂર કરજો, કમેન્ટ કરજો. અને દોસ્તો તમારા ફ્રેન્ડ્સ પાસે, તમારા રિલેટિવ પાસે આ વિડીયો શેર કરજો. અને દોસ્તો અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે ફ્યુચરમાં જે કંઈ પણ અમે નેક્સ્ટ જર્નીની વિડીયો નાખીએ તો ભાઈ સૌથી પહેલા નોટિફિકેશન તમારી પાસે આવે. તો દોસ્તો મળીએ નેક્સ્ટ જર્નીમાં. છેલ્લે હું એટલું જ કહીશ, જય હિન્દ, નમસ્કાર.